નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયો અને વિડીયો સાથે. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તો અત્યારે આપણે લાઈવ અત્યારે આપણે જોઈએ કે અત્યારે તારીખ છે 26/6/2026. તો અત્યારે વાગ્યા છે 7:07 થઈ છે. તો અત્યારે લાઈવ તમે વરસાદ જોઈ શકો છો, કયા કયા ગામડામાં વરસાદ વરસી રહ્યો છે. તો ઉદયપુરમાં વરસાદ વરસી રહ્યો છે, ડીસા, રાપર, સુરેન્દ્રનગર, અમદાવાદ તરફ વરસાદ વધી રહ્યો છે, રાજકોટ, બોટાદ તરફ વરસાદ અત્યારે લાઈવ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. બોટાદમાં વરસાદ પડી રહ્યો છે, અમરેલીના કોક ભાગમાં, અમરેલી જિલ્લાના કોક ભાગમાં વરસાદ વરસી રહ્યો છે. તો આગળ આપણે વાત કરીએ તો અત્યારે 7:26 તારીખના રોજ ક્યાંય સુરતમાં એક પણ જગ્યાએ વરસાદ વરસી રહ્યો નથી. મુંબઈ તરફ જરાક જરાક નાસિક બાજુ વરસાદ આવી રહ્યો છે. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આટલી જગ્યામાં વરસાદ વરસી રહ્યો છે. આપણે 8 વાગ્યાના ન્યૂઝ જોઈએ, અત્યારે આ 7 વાગ્યાના જોઈએ. 8 વાગ્યાના ન્યૂઝ જોઈએ તો 8 વાગ્યામાં આપણે ડુંગરપુર બાજુ, આપણે બનાસકાંઠા બાજુ વરસાદ જોવા રહ્યો છે, મળી રહ્યો છે. ઉદયપુર બાજુ તમે જોઈ શકો છો, આ બવંડર ફૂંકાઈ રહ્યું છે. તો આ તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ ઉદયપુરના કોક બડી ગામના આજુબાજુ બાજુ વરસાદ વરસી રહ્યો છે, સલુંબર બાજુ વરસાદ આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો નાસિકથી વરસાદ આપણે આગળ વધી રહ્યો છે, વાપી તરફ જઈ રહ્યો છે. સુરતથી વાપી અને વાપી પાસે નાસિક પાસે વરસાદ આવી રહ્યો છે. તો બોટાદમાં વરસાદ છે, સુરેન્દ્રનગર, રાજકોટ. 8 વાગ્યાના ન્યૂઝ છે આ. અને આપણે 9 વાગે જોઈએ તો 9 વાગે પણ એ જ હાલ જોવા મળી રહ્યો છે. ડીસા બાજુ જરાક વરસાદ વધી રહ્યો છે. આપણે 10 વાગે જોઈએ તો આખા ગુજરાતમાં ખાલી ડીસાના જે વિસ્તાર છે, મહેસાણા બાજુ વરસાદ, અમદાવાદ બાજુ જરાક આગળ વરસાદ વરસી રહ્યો છે. પણ સુરતના કોક જિલ્લામાં ઠંડો પવન નવસારી તરફ ફૂંકાઈ રહ્યો છે, તમે આ જોઈ શકો છો. નવસારી તરફ આ પવન ફૂંકાઈ રહ્યો છે. અને સાંજના 12 વાગ્યાની વાત, 11 વાગ્યાની વાત કરીએ તો મહેસાણામાં પણ એ જ હાલ છે. એમાં કાંઈ સુધારો આવ્યો નથી. પણ જેમ આપણે 12 વાગ્યાના ન્યૂઝ જોઈએ, 12 વાગે પણ સેમ પ્રમાણ છે. અને હવે આગલો દિવસ એટલે કે શનિવાર રાતના 12 વાગ્યા પછીના આપણે ન્યૂઝ જોઈએ તો 1 વાગે એ જ સુરત તરફ ઠંડો પવન ને વરસાદનો જરાક ઝલક જોવા મળી રહી છે. તો હવે આપણે આગળ નાઇટમાં જોઈએ તો 2 વાગે પણ એ જ હાલ છે, 5 વાગે પણ એ જ હાલ છે. અને આ 2 વાગે, 3 વાગે એ જ હાલ છે. આપણે ડાયરેક્ટ 5 વાગ્યાનું લાઈવ લઈ લઈએ તો વાપી તરફ વરસાદ આગળ આવી રહ્યો છે. વાપીમાં તમે જોઈ શકો છો, નવસારી, વાપી, પુરતા એ બાજુ ગામમાં બોરીસર એવું એ જે મુંબઈ તરફ આવી જાય છે, તે પણ આપણે ગુજરાતની વાત કરીએ તો નવસારી જિલ્લામાં વરસાદ આવી રહ્યો છે. અને સુરત તરફ આગળ વધી રહ્યો છે. અને આ બાજુથી પણ માંગરોળ તમે આ બાજુથી જુઓ તો માંગરોળ તરફ વરસાદ આવી રહ્યો છે. અને ગાંધીનગર તરફ પણ આ મુન્દ્રા બાજુ, માંડવી બાજુ વરસાદ આગળ વધી રહ્યો છે. આ છે શનિવાર 27 તારીખના સવારના 5 વાગ્યાના. તો 6 વાગે જોઈએ તો એ જ હાલ જોવા મળી રહ્યો છે. અને જેમ આપણે ડાયરેક્ટ 8 વાગ્યાનું કરીએ તો ગાંધીનગર તરફ વરસાદ આવવાનું ચાલુ કરી દીધું છે. અને આ બાજુ પોરબંદર બાજુ વરસાદ હતો તે ગાયબ થઈ રહ્યો છે. નવસારીથી હવે આ વરસાદ આપણે અકોલા તરફ જઈ રહ્યો છે. અને આ તમે જોઈ શકો છો, આપણા ભારતને હાલ અત્યારે 27 તારીખનો સવારનો છે, 8 વાગ્યાનો. આ બાજુ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, જગન્નાથપુરી તરફ આગળ વધી રહ્યો છે. તો હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 9 વાગે એ જ હાલ છે. સુરત તરફ પવન આવે છે, પણ તમે જોઈ શકો છો તે પાછો મુંબઈ તરફ ટર્ન થઈ રહ્યો છે પવન. ઠંડો પવન ને વરસાદ વલસાડ બાજુ પાછો વાપી વલસાડ કહે આ નવસાર બાજુ પાછો આમ પવન આજે વળી રહ્યો છે, પાછો વળી રહ્યો છે. કેમ કે ગુજરાત તરફથી મુંબઈ તરફ વરસાદ પવન જે ફૂંકાય છે, એ બધો વરસાદને છે ને આપણે મુંબઈ તરફ પાછો લઈ જાય છે. શનિવારની 27 તારીખની સવારે 9 અને 12 વાગ્યાની બપોરે વાત કરીએ તો 12 વાગે બપોરે અહીંયા ગાંધીનગર તરફ, મોરબી તરફ વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર, મોરબી, ગાંધીનગર એ ત્રણ ઓલા પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો હવે આપણે 1 વાગ્યાનું જોઈએ તો 1 વાગે પણ હવે મહુવામાં થોડીક હલચલ જોવા મળી રહી છે. મહુવા તરફ નાગડા, ઇન્દોર બાજુ તમે જોઈ શકો છો. ઇન્દોર બાજુ તો બહુ મોટો પવન ફૂંકાઈ રહ્યો છે. અને ધોધમાર વીજળી અને વરસાદ આવી રહ્યો છે. તો આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગાંધીનગર, જામનગરમાં, મોરબીમાં જે વરસાદ હતો તે હવે નથી આવતો. આ કેટલા વાગ્યાના ન્યૂઝ છે? 1 વાગ્યાના ન્યૂઝ છે બપોરે શનિવારના. અને મહુવા તરફ જોઈએ તો મહુવામાં રાજુલા, મહુવા, આલંગ બાજુ અને આ
કોડીનકર બાજુ આપણે કોડીનાર બાજુ આપણે વરસાદ આવી રહ્યો છે. તો વાપીમાં પણ જે આ પેલા જે નવસારીમાં જે હતું વાવાઝોડું વરસાદ હતો તે હવે નીકળી ગયો છે. તે વાપી તરફ મુંબઈ તરફ જઈ રહ્યો છે. તો હવે ગુજરાતના આપણે આગળ સમય વધારીએ તો 2 વાગે પણ એ જ હાલ જોવા મળી રહ્યા છે. બપોરના 2 વાગે 4 વાગે તમે જોઈ શકો છો રાજકોટ તરફ અને મહુવા તરફ વધારે ભાવનગર તરફ આગળ આવી રહ્યો છે. અને આ વરસાદ જે છે તે હવે આગળ આપણે ગુજરાત તરફ આવી રહ્યો છે. આજે આગળનો વરસાદ જોવા તમને મળી રહ્યો છે તે વીજળીવાળો વરસાદ ગુજરાત તરફ ધીમે ધીમે આવે છે. પણ હવે શું તે ગુજરાત તરફ આવશે કે નહીં આવે તે આપણે જોવાનું છે. તો આપણે 6 વાગ્યાના ન્યૂઝ જોઈએ તો એમાં કાંઈ મોટો ફેરફાર જોવા મળી નથી રહ્યો. એ જ સ્થિતિ છે. મુંબઈ તરફથી ઠંડો પવન અને વરસાદ આપણે ગુજરાત તરફ આગળ આવી રહ્યો છે. તો સાંજના 6 વાગ્યા છે. 27 તારીખના 6 વાગ્યાના ન્યૂઝ છે એટલે કે શનિવારના. તો હવે આપણે જોઈએ તો 8 વાગ્યાના ન્યૂઝ જોઈએ તો 8 વાગ્યામાં પણ રાજકોટ તરફ અને આ રાપર તરફ જરાક વરસાદ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં તમે જોઈ શકો છો મુંબઈના ઘણા બધા વિસ્તારોમાં તમે વરસાદ જોઈ શકો છો. પણ આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં શનિવારના એક પણ વરસાદમાં આવવાની આગાહી નથી. 9 વાગ્યા રાતના જોઈએ તો એ જ સ્થિતિ આખા ઓલા ગુજરાતમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર તરફ, મોરબી તરફ, રાજકોટ તરફ, અમરેલી તરફ જરા જરા ઝાપટા પડવાની શક્યતા છે. અને આપણે હવે આગળ કરીએ તો 10 વાગ્યાના ન્યૂઝ આપણે જોઈએ તો 11 વાગ્યાના તમે જોઈ લો. 10 વાગે પણ એ જ હાલ છે. 11 વાગે આખા ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ જોવા મળી રહ્યો નથી. પણ આ ઠંડા જે પવન છે તે આ મુંબઈ તરફ જઈ રહ્યા છે. ગુજરાત તરફ આવી રહ્યા નથી. પવનની દિશા તમે જોઈ શકો છો. આ જે એરા તમને દેખાય તે પવનની દિશા બતાવે છે. તો વાદળછાયું વાતાવરણ ક્યાંય જોવા મળી રહ્યું નથી. આપણે વાદળછાયા વાતાવરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો આ મુંબઈ તરફ કેટલા વાદળો જોવા મળી રહ્યા છે. આપણે નાનો મેપ કરીએ તો આ જો મુંબઈની જે આખી લાઈન છે ત્યાં વરસાદ ને વાદળ જોવા મળી રહ્યા છે. પણ ગુજરાત તરફ થોડા થોડા ઘણા આ રાજકોટ બાજુ, સુરત બાજુ વાદળ દેખાય છે પણ વરસાદ દેખાતો નથી. વરસાદની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો મેપ. આમાં ક્યાંય પણ વરસાદ દેખાતો નથી. આ ન્યૂઝ છે શનિવાર 27 તારીખ રાતના 11 વાગ્યાના. તો હવે આપણે 12 વાગ્યાના ન્યૂઝ જોઈએ તો 12 વાગે પણ તે જ હાલ જોવા મળી રહ્યો છે. હવે આપણે 28 તારીખને રવિવાર સવારની વાત કરીએ એટલે કે સાંજની વાત કરીએ 1 વાગે સુરત તરફ થોડો થોડો પવન ફૂંકાઈ રહ્યો છે. અને હવે 2 વાગે પણ એ જ હાલ છે. 3 વાગે, 4 વાગે, 5 વાગે તમે જોઈ શકો છો. 5 વાગે થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે સુરતમાં વલસાડ, વાપી બાજુ, નવસારી બાજુ વરસાદ આવી રહ્યો છે. પણ ગુજરાતના કેટલાક ભાગમાં હજી પણ વરસાદ આવી રહ્યો નથી. મોરબી બાજુ, પોરબંદર બાજુ હજી વરસાદ છે. જરા જરા ઝાપટા ઝાપટા આવે છે. વાવણી લાયક વરસાદ નથી. તો આગળ જોઈએ તો 6 વાગે પણ એ જ હાલ ગુજરાતમાં જોવા મળી રહે છે. આ બહુ દુઃખદની વાત છે. ગુજરાત તરફ વરસાદ આવી રહ્યો અત્યારે રવિવારને 6 વાગ્યાનો નથી પણ 8 વાગે તમે જોઈ શકો છો. 8 વાગે જુનાગઢ, પોરબંદર, વેરાવળ, મહુવા તરફ જરા જરા વરસાદ આવવાનું ચાલુ થયું છે. પવને થોડીક દિશા બદલી છે. વાપી બાજુથી હવે સુરત બાજુ વરસાદ આવી રહ્યો છે. તો હવે 9 વાગ્યાના ન્યૂઝ જોઈએ, 10 વાગ્યાના જોઈએ તો એ જ સ્થિતિ છે. વાપી બાજુ હવે જરાક ધોધમાર વરસાદ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આ વીજળીના ન્યૂઝ. અને આપણે વાદળછાયું વાતાવરણ જોઈએ તો ગુજરાત તરફ આ વાદળો આગળ વધી રહ્યા છે. આ બાજુ વડોદરા બાજુ, સુરેન્દ્રનગર બાજુ, ભાવનગર બાજુ જઈ રહ્યા છે. અને આપણે 11 વાગ્યાની વાત કરીએ, 1 વાગ્યાની નહીં પણ આપણે 11 વાગ્યાની વાત કરીએ તો એ જ સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિ છે રવિવાર 28 તારીખ ના. તો હવે આપણે આગળ જોઈએ તો 1 વાગે પણ વાદળછાયું વાતાવરણ આખા ભારતમાં ફેલાઈ ગયું છે. તમે જોઈ શકો છો ભારતનો મેપ. પણ ગુજરાત તરફ વાદળ જોવા મળી રહ્યા નથી. ગુજરાત તરફ કચ્છ બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. નાલિયા બાજુ, ગાંધીનગર બાજુ, રાપર બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. અને આગળ વાત કરીએ તો એ જ સ્થિતિ છે 2 વાગ્યાની. 5 વાગે પણ તમે જોઈ શકો છો. 5 વાગે થોડોક મેપ બદલાણો છે. આપણે વરસાદના ન્યૂઝ કરીએ તો આપણે રાજકોટ બાજુ, ભાવનગર બાજુ વાદળછાયું વાતાવરણ અને ધોધમાર વરસાદની આગાહી છે. કેટલા વાગે? શનિવારે, રવિવારે 28 તારીખ 5 વાગ્યાના ન્યૂઝ છે. તો તમે જોઈ શકો છો આ
આ બાજુ પાલીતાણા બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આલંગ, પાલીતાણા, મહુવા, રાજુલા, અમરેલી, જુનાગઢ, જેતપુર, બોટાદ, બોટાદ, રાજકોટ તરફ આ વરસાદ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તો આગળ વાત કરીએ તો 5 વાગે પણ એ જ ન્યૂઝ છે. તો 5 વાગ્યાના તમે જોઈ શકો છો જામનગર, મોરબી, રાજુલા, રાજકોટ, જેતપુર, અમરેલી, પાલીતાણા, એ બાજુ આલંગ, મહુવા, એ બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત તરફ પણ, નવસારી તરફ જરા જરા વરસાદ, વલસાડ તરફ એ બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. પણ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને હવે આપણે 6 વાગે જોઈએ તો 6 વાગે પણ એ સ્થિતિ છે. 7 વાગે આપણે જોઈએ, 7 વાગ્યાનું જોઈએ તો આપણે 8 વાગે જોઈ લઈએ. 8 વાગે આખા ગુજરાતમાં ફરી એકવાર વરસાદ આવતો નથી. વાપી બાજુ હજી વરસાદ જરા જરા આવવાની શક્યતા છે, પણ સુરતમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો નથી. હવે આખા ગુજરાતમાં ક્યાંય પણ તમને વરસાદ જોવા મળી રહ્યો નથી. હવે આ તારીખ ને વાર કયો છે? રવિવાર, સાંજના વાગ્યા છે 8 અને 28 તારીખ છે. અને આ તમે 9 વાગ્યાના ન્યૂઝ જોવો. 10 વાગે, 9-10 વાગે પણ ક્યાંય વરસાદ જોવા મળી રહ્યો નથી. પણ અહીંયા પવનની દિશા બદલાણી છે. પાછા સુરત તરફ પવન આગળ વધી રહ્યો છે. હવે 10 વાગ્યાની રાતની વાત કરીએ તો 11 વાગે, 12 વાગે પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે રવિવારના દિવસે સુરત તરફ વરસાદ એટલો બધો જોવા મળી રહ્યો નથી. સુરતના સુરેન્દ્રનગર, રાજુલા તરફ પણ વરસાદ જોવા મળી, રાજકોટ તરફ પણ વરસાદ જોવા મળી રહ્યો નથી. તો પરેશભાઈ ગોસ્વામીએ કીધું છે 48 કલાકમાં સારા વરસાદ આવશે, પણ વિન્ડી મેપમાં આવું ક્યાંય વરસાદ જોવા મળી રહ્યો નથી. તો આજના આ ન્યૂઝ સાચા છે, અને હજી અમારી ચેનલમાં આવા ને આવા ન્યૂઝ આવતા રહે છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે જલ્દીથી તમને ખબર પડે કે કયા રાજ્ય અને કયા દેશમાં અને કઈ જગ્યાએ આપણે વરસાદ આવી રહ્યો છે. વાદળછાયા વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો જુનાગઢ બાજુ હજી વરસાદ નથી, પણ વાદળ બની રહ્યા છે જુનાગઢ બાજુ. હવે સોમવારના વરસાદ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા મેપ એનિમેશન ને સમજીએ અને મળીએ એક નવા દિવસે. તો ચાલો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. જય જવાન, જય કિસાન, જય ભારત માતા કી જય.